क्रोध लोभ महाबल भूप इंद्रिय गुणयंतस्य शत्रुघ्न सब शत्रु मारू करे से बेहाल नहीं सुख सारू। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्वनियंता सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जीवोનું परम कल्याण करवा माटे जगतना जीवोने जन्म मरणना ત્રાસમાંથી છોડાવવા માટે જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડને વિશે 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા। આવો દિવ્ય ઇતિહાસ આપણને હજુ સુધી સાંભળવા નથી મળ્યો અને કદાચ ભવિષ્યમાં મળશે પણ નહીં। એવો આ દિવ્ય ઇતિહાસ છે। એ દિવ્ય ઇતિહાસ દિવ્ય પરમ ગુરુની ઓળખાણ કરાવે છે કે પરમ ગુરુ કેટલા મહાન છે, કેટલા સમર્થ છે। પછી દિવ્ય પરમ ગુરુનું જ્ઞાન પણ એની ઓળખાણ છે। પરમ ગુરુ કોણ છે એની પણ ઓળખ આપી છે। અને દિવ્ય પરમ ગુરુ કરુણા સાગર એ સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે, જેના સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે અને જેના આપણે અંશ છીએ। એ સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે। આજ સુધી જે સર્જનહારને કોઈ જાણી શક્યું નથી, જે સર્જનહારનું વર્ણન 4 વેદમાં નથી, 6 શાસ્ત્રમાં નથી, 18 પુરાણમાં નથી, 108 ઉપનિષદમાં નથી, એ સિવાય અન્ય ઘણા ધર્મ ગ્રંથો છે, સાહિત્ય છે, પણ ખરેખર જેના સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે સર્જનહારનું વર્ણન નથી। दुनिया सर्जनहार ने माने छे, एनु भजन करे छे, पण ए बधा ज भगवाननुं वर्णन भिन्न भिन्न छे। दरेकना भगवान जुदा जुदा छे। ज्यारे करुणा सागर महाराज श्रीए जे सर्जनहारनुं वर्णन कर्युं छे ए समस्त विश्वना एक ज सर्जनहारनुं स्थापन कर्युं छे। एना सिद्धांत प्रमाणे जो आपणे सर्जनहारने मानीए तो बीजा कोई सर्जनहार रहता ज नहीं। कारण के आ जगतनी अंदर सर्जनहारनी जे परिभाषा छे भिन्न भिन्न छे। आ जगत में आवीने कोई महान कार्यों करे एने लोको भगवान माने छे। एने जगत उत्पन्न कर्युं छे के नहीं के ए पछी खुद सर्जनहारनी उत्पत्ति में आवी जता होय छे, छतां पण एनी विशेषताओ जोईने एने सर्जनहार मानवामां आवे छे। એટલે સમયાંતરે જે ભિન્ન ભિન્ન મહાપુરુષો થાય છે એમ ભિન્ન ભિન્ન ભગવાનની સ્થાપનાઓ અને પરંપરાઓ ચાલે છે। ભિન્ન ભિન્ન દેવતાઓ છે, એમણે ભિન્ન ભિન્ન અવતારો લીધા, એ પ્રમાણે ભિન્ન ભિન્ન માન્યતાઓ શરૂ થઈ છે।
એક જ દેવના અલગ અલગ અવતાર હોય છતાં એની જુદી જુદી પરંપરા હોય, માન્યતાઓ જુદી જુદી હોય છે. એકબીજાને એ માને ખરા, પણ એનું એને જુદું જ લાગે. એ બીજાનું નામ ના લે, પોતા જે માનતા હોય એમનું જ નામ લે. એટલે વાસ્તવિક રીતે વિશ્વના સર્જનહાર કોણ છે એનું જ્ઞાન અનુભવ સાથે એનું સ્થાપન કરુણાસાગર મહારાજ શ્રી આ વિશ્વમાં કર્યું છે. કોઈ જાણે કે ન જાણે, માને કે ન માને, પણ જે વાસ્તવિકતા છે એ કદી બદલાતી નથી. પરમ ગુરુનું કાર્ય હતું કે જગતના જીવો સર્જનહારથી અજાણ છે અને કેટલાય અંશોએ ભક્તિ કરી, મહાન તો થયા છે પણ માલિક સુધી નથી પહોંચી શક્યા. એટલે એવા ભક્તોની ભાવનાને લઈને કે ઘણા બધા અંશો છે જેને કૈવલધામ આવવું છે, જેને માલિકને મળવું છે, પણ એનું લક્ષ્ય જ આ વિશ્વમાં નથી, એની જાણ જ આ વિશ્વમાં નથી. સૃષ્ટિની આદ્યમાં હતી પણ વિસર્જન થઈ ત્યારે તો સૃષ્ટિનો વિસ્તાર થયો છે. એટલે લક્ષ્ય લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા છે. અને એવું ખાલી વર્ણન નથી કર્યું કે હું બીજા દ્વીપોમાં ગયો છું, પણ જે જે દ્વીપોમાં ગયા, કોને મળ્યા, ત્યાં એમણે શું નામ ધારણ કર્યું, અને જે મળ્યા એમના પણ નામો એમણે લખ્યા છે. એટલે આખા ઇતિહાસનું વર્ણન ટૂંકમાં કરી દીધું છે. જો વિસ્તાર કરે તો અહીંયા જેટલું જંબુદ્વીપનું વર્ણન છે એટલું જ બીજા દ્વીપોનું વર્ણન છે. પરંતુ સારાંશ રૂપે બધા દ્વીપોનું વર્ણન કર્યું, બધા ધામોનું પણ વર્ણન કર્યું છે. એટલે દિવ્ય પરમ ગુરુનો ઇતિહાસ અદ્ભુત છે. અને જગતમાં જે ભિન્ન ભિન્ન માન્યતાઓ છે સર્જનહારની, એ બધા કોણ છે એની એમણે સ્પષ્ટતા કરી છે. માટે જગતમાં ભિન્ન ભિન્ન સર્જનહાર રહેતા નથી. જ્યારે દુનિયાની અંદર સર્જનહારને માને છે, પણ આ દેવતાઓ ભિન્ન ભિન્ન છે એ કોઈને ખબર નથી. અને અંશોના ભેદ છે એ પણ ખબર નથી કે સર્જનહાર એક અંશી છે અને એ સર્જનહારે 3 પ્રકારના અંશોનું સર્જન કર્યું છે. એક સામાન્ય, બીજા વિશેષ અને ત્રીજા પરમ વિશેષ. આ ભેદ ન સમજાય ત્યાં સુધી એક સર્જનહારનું સ્થાપન થઈ શકતું નથી. કારણ કે પરમ વિશેષ અંશ પરમ ગુરુ કરુણાસાગર એ તો કર્તાના સાનિધ્યમાં રહે છે, આ વિશ્વમાં આવ્યા છે. એનું જ્ઞાન કોઈ શ્રવણ કરે અને સમજાય તો ઓળખાણ થાય છે. બીજા પરમ વિશેષ અંશ આદ્ય પુરુષ નિરંજન છે, જેનું વર્ણન શાસ્ત્રોમાં આવતું હોય છે. કારણ કે યોગી લોકો જ્યોતિ પુરુષનું ધ્યાન કરે છે. નિરંજન પુરુષ એ પણ પરમ વિશેષ અંશ છે. બધાથી મોટા 2 જ અંશ છે પરમ વિશેષ, એક કરુણાસાગર મહારાજ અને આદ્ય પુરુષ નિરંજન. નિરંજનથી સૃષ્ટિનો વિસ્તાર થયો છે અને એની અંદર જગતના જીવો પોતાની ભૂલી ગયા ત્યારે પોતાની અને માલિકની ઓળખાણ કરાવવા માટે પરમ વિશેષ અંશ પરમ ગુરુ આ વિશ્વમાં કર્તાના હુકમથી અવતાર ધારણ કરે છે. એટલે પરમ વિશેષ અંશ 2 છે અને વિશેષ ગતિના અંશો જે 14 લોકની અંદર રહેતા દેવતાઓ છે, આપણા શરીરની ઇન્દ્રિયો ઉપર જે તત્વો છે દેવોના, એ બધા જ દેવો અંતરિક્ષમાં છે. એ બધા જ દેવો વિશેષ ગતિના અંશો છે જે સમસ્ત બ્રહ્માંડનું સંચાલન કરે છે. એટલે આપણા માટે તો એમ થાય કે આ બધા દેવો સંચાલન કરે એટલે એને ભગવાન કહેવાય. ભગવાન સંચાલન કરવાથી નથી થતા, પણ સર્જન કરવાથી થાય છે. એટલે સંચાલન કરે તે એને પણ માલિક જ્યારે જીવન આપે ને ત્યારે જે સંચાલન કરી શકે, નહીં તો એનાથી પણ કશું થાય. અને સામાન્ય અંશો જે મૃત્યુલોકની અંદર વિચરણ કરે છે, એ બધું કાર્ય કરે છે અને સાધના કરીને એ પણ મહાન બની શકે છે. દેવોથી પણ મહાન બની શકે છે અને થયા પણ છે. એ સામાન્યમાંથી વિશેષ ગતિમાં પ્રવેશ કર્યો છે. એટલે આ ભેદ ન સમજાય ત્યાં સુધી
એક સર્જનહારનું સ્થાપન થતું નથી. છતાં પણ આ દુનિયાની અંદર જે કોઈ ધર્મ, જે કોઈ ઈષ્ટને માને છે, એનાથી એને લાભ છે, એનાથી સારું છે, એનાથી આ સમાજની વ્યવસ્થા જળવાઈ રહે છે, એનાથી આ પરિવારોની વ્યવસ્થા જળવાઈ રહે છે. એટલે ઉત્તમ સંસ્કાર છે, જ્ઞાન છે. સંતો મહાપુરુષોએ જે આપણને જ્ઞાન આપ્યું છે એનાથી આપણું કલ્યાણ પણ થાય છે. પણ સર્જનહારનું લક્ષ્ય નથી, એટલે ત્યાં આગળ જતા આપણે અટકી જઈએ. કાં તો દૈવી ધામમાં અટકી જઈએ, કાં તો એનાથી આગળ જઈએ. તો જે બ્રહ્મનો લક્ષ્ય છે કે એક જ બ્રહ્મ બધે જ વ્યાપક છે ને આપણે બ્રહ્મ છીએ, એવી માન્યતામાં જીવ રોકાઈ જાય. પણ એ પોતાને નથી જાણી શકતો અને પોતાના માલિક સુધી નથી પહોંચી શકતો જ્યાં સુધી એ લક્ષ્યના ગુરુ ન મળે. એ લક્ષ્ય લઈને, ગતિ લઈને પરમ ગુરુ આવ્યા છે. અને એવા પરમ ગુરુના મહિમાનું વર્ણન પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી કર્યું છે. જે ગુરુ મહિમાનો પાઠ ધ્યાનથી કરીએ ને તો પરમ ગુરુના દિવ્ય સ્વરૂપનું આપણને દર્શન થાય. સર્વાંગ દર્શન, ગતિ સ્વરૂપ, એમના દિવ્ય દેહ સ્વરૂપનું આપણને દર્શન થાય અને એમની કૃપા પણ આપણને મળે. પરમ ગુરુ આપણા ઘરની અંદર પ્રગટ થાય ગુરુ મહિમાના રૂપમાં. જો ગુરુનો મહિમા આપણે ગાઈએ ને તો ગુરુ મહારાજ અહીંયા હાજર છે. તો આપણા ઘરની અંદર પણ આપણે સ્થાપના કરી હોય ત્યાં પણ એ વિદ્યમાન છે. અને ગુરુ મહિમાનું જ્યારે પાઠ કરીને ત્યારે આપણા ઘટની અંદર પણ એનું પ્રાગટ્ય થાય છે, એનો અનુભવ થાય છે, એમનું સાનિધ્ય મળે છે. કારણ કે પરમ ગુરુ છે ને એ તો કરુણાના સાગર છે. અને ગુરુ છે એ એમે ગુણના પણ સાગર છે. એટલે તો દરેક મહાપુરુષો ગુરુના ચરણમાં વંદના કરે છે. ભલે ને ગમે તેટલા મોટા દેવ હોય, જેને દુનિયા ભગવાન માને છે, પણ એ ગુરુના ચરણમાં વંદના કરે છે. એટલે આ જગતની અંદર મહાનમાં મહાન એક ગુરુ છે. અને ગુરુને હરિનું રૂપ માનવામાં આવે છે કે જે આપણને હરિની ઓળખાણ કરાવે, હરિની સાથે એકતા કરાવે, એ ગુરુ આ જગતની અંદર મહાન છે. એવા ગુરુનો મહિમા અહીંયા નારાયણદાસજી મહારાજ શ્રી ગાયો છે. હે જે ગુરુ ગુણ ના સાગર તમને લાખ લાખ વંદન, કરુણાના સાગર તમને કોટી કોટી વંદન. આજ લાખ લાખ વંદન તમને, કોટી કોટી વંદન. ગુરુ ગુણના સાગર તમને લાખ લાખ વંદન, કરુણાના સાગર તમને લાખ લાખ વંદન. આખેરે અંધાપો હતો યુગોથી હમારે, તેજ રે જળમિયા સ્પર્શે તમારે. આંજી દીધા તમે, આંજી દીધા વાલા તમે, જ્ઞાન ના અંજના. હે ગુરુ ગુણ ના સાગર તમને લાખ લાખ વંદન, કરુણાના સાગર તમને કોટી કોટી વંદન. હે તમસે
એ ભરેલા ઉરના તાળા રે તોડાવ્યા. કામ ક્રોધ મોહને મદને છોડાયા. કામ ક્રોધ મોહને મદને છોડાવ્યા. આગ હતી અંતરે ત્યાં. આગ હતી અંતરે ત્યાં કરી દીધા ચંદના. હે ગુરુ ગુણના સાગર તમને લાખ લાખ વંદન. કરુણાના સાગર તમને કોટી કોટી વંદન. લાખ લાખ વંદન તમને કોટી કોટી વંદન. ગુરુ ગુણના સાગર તમને લાખ લાખ વંદન. કરુણાના સાગર તમને કોટી કોટી વંદન. તો અહીંયા એક ગુરુ મહિમાનું જે ભજન ગાયેલું છે, કોઈએ નામાચરણની તો ખબર નથી પણ સાંભળ્યું છે. ગુરુ એ ગુણના સાગર છે, એ કરુણાના સાગર છે, કરુણા મૂર્તિ છે. આ જીવ કેટલો દુખી છે, કેટલો અજ્ઞાનતાની અંદર ભટકે છે, એના ઉપર જે કરુણા કરવી એ જ કરુણા છે. બાકી તો થોડી ઘણી મદદ તો આ દુનિયામાં સગા સંબંધીઓ કરી દેતા હોય છે, પણ સંતોની ને ગુરુની કરુણાથી જન્મો જન્મથી આ ભટકતો જીવ જન્મ મરણના દુઃખમાંથી એ છૂટી જાય એવી કરુણા તો પરમ ગુરુએ લખ્યું છે કે જે કર્તાથી આ વિખૂટો પડેલો અંશ કર્તાને પ્રાપ્ત કરી શકે એવી કરુણા તો માત્ર કરુણા સાગર જ કરી શકે છે, અને એનું જ નામ કરુણા સાગર છે. એટલે એવા ગુરુના ચરણમાં આપણે કોટી કોટી પ્રણામ કરીએ. એમના આશીર્વાદથી આપણા હૃદયની અંદર જ્ઞાનનો પ્રકાશ થાય છે, આપણો અહંકાર ઓગળે છે. નમન કરવાથી આપણો અહંકાર ઓગળે છે. નમન કરવાથી આપણામાં નમ્રતા આવે છે. એટલે આ સંસ્કાર બહુ જરૂરી છે. આંખે અંધાપો હતો યુગોથી અમારે. કરુણા સાગરનું પ્રાગટ્ય થયું ના જગતના કરતા કોણ છે એની આપણને ખબર પડી. તેજ રે જલોમિયા વાલા સ્પર્શે તમારે. પરમ ગુરુના ચરણનો સ્પર્શ થાય, ગુરુના ચરણનો સ્પર્શ થાય તો આપણી અંદર જ્ઞાન પ્રગટ થાય છે, આપણામાં સમજણ આવે છે, આપણામાં સંસ્કાર આવે છે, આપણામાં વિવેક આવે છે, આપણામાં દયા અને ક્ષમા આવે છે. કારણ કે ગુરુ છે ને બધાના સાગર છે. એ વૈરાગનાય સાગર છે, જ્ઞાનનાય સાગર છે, પ્રેમનાય સાગર છે, ક્ષમાનાય સાગર છે. કોઈ જીવને શિક્ષા નથી આપતા. ગમે તેવો એ ગુનો કરી દે ને તો એની ક્ષમા જ આપે છે. હા, કર્તા માલિક ન્યાય આપે, એ કર્મની સજા જ આપે, પણ કરુણા સાગર છે ને એ તો ગમે તેવો પાપી એમના શરણમાં આવે એ ના જોવે કે આણે કેવા પાપ કર્યા છે. એ શરણમાં આવ્યો છે ને એને સ્વીકારીને એની ક્ષમા આપીને એને એમાંથી છોડાવે છે. ત્યારે આંજી દીધા વાલા તમે જ્ઞાનના રે અંજન. આપણી આંખોમાં જે અંધાપો હતો, ઘણી વાર આપણને ઝાંખું દેખાય ને આપણે દવાખાને જઈએ એટલે ડોક્ટર આપણને ટીપા આપે છે અને આપણે આંખમાં નાખીએ ને પાછી આપણી રોશની આવી જાય. કાં તો મોતિયો આવ્યો હોય ને થોડું ઓપરેશન કરાવીએ એટલે ફરી પાછું દેખાતું થાય છે. એમ કેટલાય જન્મોથી આપણે
અંધ હતા, અજ્ઞાન રૂપી અંધારું આપણને લાગેલું છે. શરીરની આંખો તો મળે છે પણ છતાંય દેખાતું નથી. એ અંધાપો ગુરુ મહારાજે એમના ચરણના સ્પર્શ કરવાથી અને એમણે જ્ઞાનનું અંજન આંજવાથી આપણી અંદર એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. સત્ય અને અસત્યની આપણને ખબર પડે છે. તેવા કરુણાના સાગર દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે ત્યારે ગુરુનો મહિમા અપરંપાર છે. એ આપણને અનેક દુઃખોમાંથી છોડાવવા આવ્યા છે. તમસે ભરેલા ઉરના તાળા રે તોડાવ્યા. તમસથી ભરેલા આપણી અંદર જે તમસ ભાવ છે એ જ આપણને દુઃખી કરે છે. તમસના કારણે માણસની અંદર આવેશ છે, અહંકાર છે, ક્રોધ છે, જેના કારણે ઘરમાં પણ લડાઈ ને ઝઘડાઓ થાય છે. એ જો ટળી જાય તો ઘરમાં શાંતિ મળે છે. પૈસાથી શાંતિ નથી મળતી, પૈસાથી સુખ નથી મળતું, પૈસાથી માત્ર વ્યવસ્થા થાય છે. વ્યવસ્થા તો એવી છે ને, થોડું હોય તો ચાલે ને વધારે હોય તો વાંધો નથી. જેટલામાં તમે રહ્યો ને એટલો તમારો અભ્યાસ થઈ જાય છે. હા, વધારે સગવડમાં અભ્યાસ થયા પછી જો સગવડ ન મળે ને તો દુઃખી થવાય. પણ એ તો કઈ આપણા હાથની વાત નથી, ક્યારે આ બધું છીનવાઈ જાય. સગવડ તો એમની એમ રહે. આ શરીર ચાલતું બંધ થઈ જાય તો શું કરીએ? પેરાલિસિસ થઈ જાય, ઉંમર થાય તો શરીર કામ ન કરે, કોઈ વ્યવસ્થા કામ નથી લાગતી. એ સમયે પેરાલિસિસ થઈ જાય પછી ગાડી આપણા માટે શું કામની છે? એટલે સાચું સુખ એ વ્યવસ્થાથી નથી મળતું, પણ આપણી અંદર રહેલા જે વિકારો છે ને એ દૂર થઈ જાય ને તો અંદરથી સાચું સુખ મળે છે. પછી શરીર ચાલે તોય ભલે, ન ચાલે તોય વાંધો નહીં. અષ્ટાવક્રના 8 અંગ વાંકા હતા, પણ અંદરથી જ્ઞાન એટલું અદ્ભુત હતું ને, એની કોઈ તકલીફ નહોતી. શરીર છે તો ભાઈ, જેવું શરીર છે પ્રમાણે રહેવાનું છે. આપણે દોડા દોડી નહીં કરીએ, બીજું શું? શાંતિથી બેસીશું તોય લોકો ખાવાનું આપશે ને ખબર છે આ તો અપંગ છે, આ તો અંધ છે. એવા લોકો ઉપર તો દુનિયા દયા કરે જ છે. એને બીજું કંઈ કરવાનું નથી હોતું, બસ ખાલી ભગવાનનું નામ લે. પણ ઘણી વાર તો આવાય શાંતિથી બેસતા નથી. બોલો, અંગ ન હોય છતાં પણ માણસ શાંતિથી નથી બેસતા અને કેટલો પ્રપંચ કરતા હોય છે. એક અંધ માણસ હતો, એના પર દયા કરીને કોઈ મહાત્માએ એને પોતાની આંખ આપી. તો માણસને દ્રષ્ટિ મળી ગઈ, ઓહો બધું દેખાતું થઈ ગયું. પણ પછી તો એ કામ વિકારની અંદર એટલો ફસાઈ ગયો કે કોઈની પાછળ દોડતો હતો. ત્યારે એ જ મહાત્મા મળ્યા, ઉભો રે ભાઈ, ઉભો રે. તને આંખ મેં એટલા માટે નથી આપી કે તું કામ વિકારની અંદર ફસાઈ જા. આંખ વગર જે અગવડતા પડે છે, દ્રષ્ટિ વિના જે તકલીફ પડે છે, એ વ્યવસ્થા માટે તને આંખ આપી છે મેં. અને ભગવાને પણ આપણને આંખ આપી છે ને આ સુંદર બનાવેલી દુનિયાનું અવલોકન કરીને ભગવાનને યાદ કરવા માટે આપી છે, નહીં કે આ દુનિયાને જોઈને એના વિકારની અંદર આપણે ફસાઈ જઈએ. જે વિકારનું દર્શન કરીને પણ એમાંથી આપણને કંઈ જ મળવાનું નથી. આખર કર્મ બંધન લઈને જવાનું છે, એમાંથી કોઈ સુખ નથી મળવાનું. પણ છતાંય માણસ આ રૂપ રંગવાળી દુનિયા જોઈને પ્રભાવિત થઈ જાય છે, વિચલિત થઈ જાય છે, પોતાનો ધર્મ ભૂલી જાય છે કે મને આ શરીર શા માટે મળ્યું છે, મારો એમની સાથેનો શું સંબંધ છે. એટલે માણસ દુઃખી છે કામ, ક્રોધ અને લોભથી. અહીંયા નારણદાસજી મહારાજ કહે છે, કામ ક્રોધ લોભ મહાબળ ભૂપ ઇન્દ્રિય ગુણ અંતશ શત્રુજનો પર. આપણા દુઃખનું વર્ણન કરે છે કે આપણા શરીરની અંદર કામ, ક્રોધ, લોભ, પછી તો પાછળ આ 3 હોય ને એટલે બીજા એના મિત્રો આવી જાય, મોહ પણ આવી જાય અને અહંકાર પણ આવી જાય. તો એ જ્યાં સુધી છે ત્યાં સુધી માણસ લાખો ને કરોડો રૂપિયા કમાઈ લે, બંગલા બાંધી દે, ગાડીઓ રાખે, તો એ સુખી નથી થવાનો.
અંતે વાસનાની પાછળ ભટકીને મરી જવાના, ક્યાંય જન્મો સુધી ભટકવાના. આ જન્મમાં તો સુખ નહીં મળે. જે સુખ દેખાય છે ને એ તો માત્ર દેખાવનું જ હોય છે. એવા ઘણા બધા સુખી સંપન્ન લોકો ભીતરથી ઘણા દુખી હોય છે. અંદરથી એને શાંતિ નથી હોતી. કારણ કે ભોગ વિલાસ મળે ને એટલે માણસનું મન છે ને એના કાબુમાં નથી રહેતું. ઘણી વાર લોકોના હાથમાં ગાડી આવી જાય ને તો શરૂમાં બહુ જ ચલાવવા માંડે, ઓવર સ્પીડ. જે બધા સ્થિર હોય ને એ તો કંટ્રોલમાં જ ચલાવે, એને ખબર છે આ જીવન મહત્વનું છે. પણ યુવાનોના હાથમાં અને આવેશવાળાના હાથમાં આવી જાય તો એને એમ થાય હું તો આમ બતાવી દઉં ફાસ્ટ ચલાવીને, ટર્ન મારીને. પણ ગોથું ખાઈ જાય ત્યારે શું થાય ખબર નથી. એટલે આપણું મન કોઈ પણ વસ્તુના આવેશમાં આવે છે. જે વસ્તુનો ઉપયોગ કરીએ ને એનો આવેશ તો છે જ. યાદ રાખજો, શરીર ધારણ કર્યું છે ને એનો આવેશ છે. પછી શરીરને અનુરૂપ જે વસ્તુ આપણને મળે એ આપણી છે અને આપણે એનો ઉપયોગ કરીએ એનો અહંકાર પણ આવે છે. સંપત્તિ મળે ને તોય એનો સ્વાભાવિક જે આવેશ છે આવે. પણ સદગુરુની કૃપા હોય ને જ્ઞાનની જો સમજણ હોય તો જ એનાથી આપણે બચી શકીએ અને સંપત્તિનો આપણે સદુપયોગ કરી શકીએ. દરેક વસ્તુનો સદુપયોગ કરી શકીએ. ગુરુના જ્ઞાનની એ જ જરૂર છે કે સંસારમાં જે કંઈ મળે ને એનો આપણે વિવેકથી ઉપયોગ કરીએ તો આપણને લાભ મળે, આનંદ મળે. નહીં તો આ સંસારની જે માયા છે ને એને વાપરતા ન આવડે ને તો એ આપણા માટે ઘાતક બની જાય છે, દુઃખરૂપ બની જાય છે. વિવેકથી વાપરતા આવડે તો સુખરૂપ બને અને વિવેક નહીં હોય તો એ દુઃખરૂપ બની જશે. એટલે કામ, ક્રોધ, લોભ મહાબળ ભૂપ મોટા આતંકવાદી છે. બળભૂપ થઈને આપણા શરીરની અંદર આતંક મચાવે છે અને આપણને દુખી કરે છે. જેમ કોઈ આતંકવાદી રાજા હોય, અહીંયા ભૂપ લખ્યું છે ને એટલે રાજા, પણ આતંકવાદી રાજા. ઘણા બધા આપણા દેશ ઉપર આવ્યા, ચડાઈઓ કરી છે અને દેશને ત્રાહિમામ કરી દીધો છે. અને એવા લોકોની સામે જેને જંગ કરી છે અને પોતાના બલિદાન આપ્યા છે ત્યારે આપણને એમ થાય કે એને કેટલું ગૌરવ હશે આ દેશ માટે, આ દુનિયા માટે, ધર્મ માટે. તો આવું જ્યારે ગૌરવ આપણામાં આવશે ને ધર્મનું, ત્યારે આપણે સુખી થઈશું. એટલે આ ભજનની અંદર પણ એમ કે છે તમસે ભરેલા ઉરના તાળા રે તોડાવ્યા. આના તાળા તોડી નાખે ગુરુ મહારાજ. એમ જ આપણા અંદરથી આ તમસ દૂર થતો નથી. કામ, ક્રોધ, મોહને, મદને છોડાવ્યા. આપણી અંદર સંસારની જે કામનાઓ છે ને, પણ ગુરુનું જ્ઞાન મળે ને એટલે બધી કામનાઓ છૂટતી જાય. સંસારની જેટલી સત્યતા સમજાય એટલો મોહ ઓછો થઈ જાય. જરૂરિયાત બધી છે અને મળે તો એનો વિવેકથી આપણે ઉપયોગ કરીએ. આપણી જરૂરિયાત ભલે મહિને 10-20 હજારની હોય, પણ 50,000 મળે તો એનો આપણે સદુપયોગ કરીશું. અને જેની પાસે જ્ઞાન નહીં હોય એના હાથમાં આવશે તો એ ભોગ અને વિલાસની અંદર પોતાનું જીવન ભસ્મ કરી દેશે. અને જરૂર કરતા વધારે સંપત્તિ મળે છે તો માણસ વિવેક ચૂકી જાય છે. અને જેમ માણસ વધુ ભોગ પ્રધાન જીવન જીવે છે એમ એનું જીવન શરીર અને મનથી રોગ પ્રધાન થઈ જાય છે. અને ઘણા તો કુમાર્ગે ચડી જાય છે અને પાછા વાળવા મુશ્કેલ બની જાય છે. એના મા બાપ પછી રડતા હોય છે. એટલે કામ, ક્રોધ, મોહ ને મદને છોડાવ્યા એવા ગુરુ મહારાજના ચરણમાં આપણે વંદન કરીએ અને એનું જો જ્ઞાન મળી જાય તો આપણી અંદર રહેલો જે કામ છે, જે આપણને અનેક જન્મોની અંદર ભટકાવે છે, સંસારની જેટલી વાસના એટલા જન્મ લેવાના છે. 84માં ફરીને મનુષ્યમાં આવીએ ને, એક જ જન્મની બધી વાસના આખી 84 નું ચક્કર લગાવે છે
અને તોય પૂરી થતી નથી, એટલે ફરી મનુષ્યનો જન્મ મળે ત્યારે એની એ જ વાસના પાછી આગળ આવે છે. મૂળ સંસ્કારો જતા નથી, કર્મ ઘણા બધા ભોગવાઈ ગયા, પણ મૂળ રૂપે તો એ વાસના રહે જ છે જેવી આપણી પેલા હોય. એટલે જ્યારે ગુરુ મળે એની કૃપાથી વાસના બદલવાની છે. ભગવાને જે કંઈ શરીર આપ્યું છે, એની ઇન્દ્રિયો છે, એનો વ્યવહાર આપણે છોડી નહીં શકીએ. આંખો આપી છે પણ આપણે આંખો બંધ નહીં રાખી શકીએ. આંખો આપણે ફોડવાની પણ નથી. કાન આપ્યા છે તો સાંભળવાનું છે, એને બંધ પણ નહીં રાખી શકીએ. પરંતુ જે જરૂરી હોય એ જ આપણે ગ્રહણ કરીએ. ભોજન કરવાનું છે તો સારું કેમ ન ખાઈએ? પણ ઘણાને વિવેક બુદ્ધિ નથી, તે નરો કચરો ખાય છે. બીડીઓ ફૂંકવામાં જીવન ફૂંકી માર્યું. હવે નવી પેઢી આવી છે, બીડીઓ ઓછી પીતી હશે, પણ હજુ ફેશન વાળા તો બધા હોટલોમાં પીતા જ હોય છે. લેડીઝો બીડી પીતી હોય છે. એવું નહીં આપણે અહીં કઈ જોવા ના મળે ને એટલે આપણને આશ્ચર્ય થાય કે લેડીઝો બીડી પીવે. એ પીવે. તમને પિક્ચરમાં જોવા મળે કે ક્યાંય તમે શહેરમાં જાઓ કે હોટલોમાં તો જવું ના હોય એટલે ખબર ના પડે, પણ સાંભળવા મળે એના ઉપરથી ખબર પડે કે આજની જે જનરેશન છે એ પોતાને મોડર્ન માને છે, પણ એમાં સુખ નથી. ન ખાવાનો કચરો આપણે શરીરમાં નાખશું તો શરીર બગડવાનું છે. એટલું જ નહીં, એના સંસ્કારની પ્રકૃતિ પણ બગડશે. એ બધા થોડી વારની મજા માટે હોટલમાં જાય છે, પણ કોઈની સાથે પાર્ટનરશીપમાં રહેતા નથી. તમે જુઓ ને, 6 મહિને બદલવા પડે જીવન સાથી. એમાં ક્યાંથી એને સુખ મળે? એ ભટકતા જ રહે. એનું અંતિમ જીવન બહુ જ દુઃખદ હોય. જે સંસ્કૃતિને સ્વીકારે છે, પરંપરાઓને સ્વીકારે છે, એમને એમના સંતાનો સાચવે છે, પણ જે કોઈની સાથે સેટ ના થતા હોય એને ભવિષ્યમાં કોણ સાચવે? એટલે કામ, ક્રોધ, મોહ અને મદને છોડાવ્યા ગુરુ મહારાજે. અને શું કર્યું? તો કે આગ હતી અંતરે. આ કામ, ક્રોધ અને લોભ, એની અંદર એક આગ પ્રગટ થાય છે. કામનાઓની પણ આગ છે, ક્રોધની તો ભયંકર આગ છે, મોટો ભડકો, અને લોભની પણ એક ધીમી આગ હોય છે, જે માણસને સ્થિર થવા દેતી નથી, જેને સંતોષ નથી થતો. એટલે અસંતોષની આગ હોય છે લોભની અંદર. લોભી માણસ, એની પાસે હોય છતાં પણ ખાય નહીં. ભગવાને આપ્યું હોય છતાં પણ વાપરી ના શકે. એ માણસ લોભી છે. અને બીજો લોભી છે કે માણસને જરૂરિયાત પૂરતું મળી જાય છતાં પણ વધારે ચાહના રાખવી, એ પણ એક લોભ છે. અને બીજો લોભી છે એ માણસ કઈ મેળવવા માટે એટલો બધો લોભ હોય છે જેના માટે અધર્મ કરે છે. કોઈ પણ વસ્તુ માટે આપણે અધર્મ નહીં કરવો જોઈએ. અધર્મ કરાવે છે એ લોભ છે. અને આપણી પાસે હોય છતાં વાપરે નહીં, એ બીજા નંબરનો લોભ છે. આપણી જ સંપત્તિ આપણા માટે કામ ન લાગે તો પછી કરવાનું શું? એટલે કામ, ક્રોધ અને લોભ જ માણસને દુખી કરે છે. આગ હતી અંતરે ત્યાં કરી દીધા ચંદન. ચંદનની અંદર શીતળતા છે. ગુરુ મહારાજનું જ્ઞાન એ ચંદન જેવું શીતળ છે. જો એનું જ્ઞાન મળી જાય ચંદન જેવું, તો આપણી અંદર જે આગ છે ને ઓલવાઈ જશે, શીતળતા મળશે. એટલે તો આ તિલકની અંદર ચંદન વપરાય છે. પણ આપણે ક્યાં ટાઈમ છે તિલક કરવાનો? હે, અશાંતિ હોય તોય ભલે આપણને કોઈ એમ કહે કે ભાઈ તમે તિલક કરો, પણ આપણે નહીં કરીએ. ન કરવાનું કરીશું, ન ખાવાનું ખાઈશું, પણ જે કરવાનું છે એ લોકો સ્વીકારતા નથી, એટલે દુઃખી છે. એવું નથી કે બહાર સગવડ ઓછી છે એટલે દુઃખી છે.
પણ ઘણું કરવાનું આપણે નથી કરી શકતા, જેનું ગૌરવ હોવું જોઈએ. ઘરની અંદર બધાએ કરવું જોઈએ, એ અભાવ છે. એક નાનકડું કાર્ય તિલક કરવાનું, ચંદન કુમકુમથી તિલક ધારણ કરવાથી આપણને એક સંસ્કાર મળે છે. ત્યાંથી આપણી ભક્તિનો પ્રારંભ થાય છે. તિલક એ શ્રદ્ધાનું પ્રતીક છે, અવશ્ય કરવું જોઈએ. શીતળતાનું પ્રતીક છે, આપણા મનને શાંત કરે છે. પણ નિયમિત કરવું પડે, શ્રદ્ધા રાખીને કરવું પડે. આ તો માંડ માંડ લગ્ન થાય ને એ દિવસે ચાંદલો કરવા દે, ત્યારે તો કરવા દેવું પડે ને. બાકી આપણું કપાળ કેવું, વેરાન ખેતર જેવું. આપણું ખેતરમાં કઈ વાવ્યું હોય ને લીલું થાય તો આપણને ગમે ને ખેતર, તો પછી આ કપાળ ભગવાને આપ્યું છે ને, એમાં તિલક કરવું જોઈએ. એ આપણા કપાળની શોભા છે. જે કોઈ ઈષ્ટને માનતા હોય એનું તિલક હોય. આપણે ગુરુ કર્યા હોય તો તિલક કરવું જોઈએ. ગુરુ કર્યા છે એનું આ પ્રતીક છે. જે બહેનોના લગ્ન થઈ ગયા છે ને એના માથે એનું પ્રતીક હશે. એને કોઈને કેવું ના પડે લગ્ન થયા પછી કે આ તમે કરજો. એ ન કરે ને વારંવાર કેવું પડે એવું નથી બનતું. લગ્ન થયા ને બીજા દિવસે એને લગ્નનું એટલું ગૌરવ જ હોય છે. એને ખબર હોય છે કે આ સૌભાગ્યના સંસ્કાર છે કે મારે ધારણ કરવા જોઈએ. તો એ માથાની અંદર સિંદૂર લગાવે છે, કુમકુમ કરે છે, સેથો પૂરે છે. તો એ પતિનું પ્રતીક છે. એવી જ રીતે આપણા કપાળમાં તિલક એ આપણા શિર ઉપર ગુરુ છે એનું પ્રતીક છે. એનું ગૌરવ હોવું જોઈએ. અને એક પૂજાના સંસ્કાર છે કે પૂજન કરીએ એનું આપણે તિલક ધારણ કરવું જોઈએ. હવે ઘણીવાર તીર્થોમાં જઈએ એટલે બધા દર્શન કરવા જાય એટલે ત્યાં કોઈ તિલક કરવા વાળા હોય પાછા, એટલે જેટલા આવે ને બધાને કરી દે. એટલે આપણને એ બધા નીકળે ને એમ લાગે બધા ભગત થઈ ગયા છે. એક પ્રભાવ ઉભો થઈ જાય છે. એક દિવસ માટે હોય તો પણ ખરેખર ચહેરાની આખી રોનક બદલાઈ જાય છે. આ જ ચહેરાઓ જો ઘરમાં ફરતા રહે ને એકબીજા દ્વારા એકબીજાને જો આ સંસ્કારના દર્શન થાય ને તો એકબીજાની અંદર સંસ્કારોની વૃદ્ધિ થાય છે, સાત્વિક વિચારોની વૃદ્ધિ થાય છે. મહત્વનું કાર્ય છે કે આપણે તિલક કરીએ. સાત્વિક પ્રતીક છે જે આપણી અંદર સાત્વિક વિચારોનો વધારો કરે છે. અને સામે કોઈ દર્શન કરે ને એની અંદર પણ સાત્વિક વિચાર પ્રગટ થાય છે. કોઈ બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવશે ને એને બધા જોશે ને તો શું થશે, તો કે રજોગુણ પ્રગટ થશે. કારણ કે રજોગુણી સ્વાંગ માણસના મનની અંદર રજોગુણ પેદા કરે છે. જેને ધારણ કર્યું હોય એનામાં તો પ્રબળ હોય, પણ જે કોઈ એનું દર્શન કરે ને એની અંદર થોડો પ્રવેશ કરી જાય છે. વળી પાછું કંઈક સારું વાતાવરણ મળી જાય તો પછી ભૂલાઈ જાય. નહીં તો ઘણા ને તો અંદર એટલો પ્રવેશ કરી જાય ને પછી બેચેન થઈ જાય. અને બેચેની શું જીવનમાં કરે કઈ ખબર નહીં. એટલે તિલકના સંસ્કાર એ આપણી રક્ષા કરે છે, તો અવશ્ય કરવું જોઈએ. તો નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે કામ ક્રોધ લોભ મહાબળ ભોગ, સંસારની જે વાસનાઓ છે ને એને આપણે દૂર કરવાની. જરૂરિયાતો ભગવાન પૂરી કરશે, વિશ્વાસ રાખો. અને આપણા કર્મ અને પ્રારબ્ધ અનુસાર જે મળે એમાં સંતોષ રાખીને જીવવાનું. ભલે ની ઝૂંપડી હોય પણ ઝૂંપડીમાં ભગવાનનું નામ લઈશું ને તો જીવન સફળ થઈ જશે. ઘણા મહાપુરુષે તો રાજમહેલો છોડીને ઝૂંપડીમાં રહ્યા છે કે જે ઝૂંપડીની અંદર એમણે ભગવાનનું ભજન કર્યું અને એની અંદરનો જે એને વૈભવ મળ્યો, જેના આગળ બહારનો વૈભવ તો કંઈ જ નથી હોતો. તપસ્વી રઘુરામ મહારાજ પાસે કેવો વૈભવ હતો, વિચાર કરો. એમણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી પણ છતાં એને સંતોષ ન થયો. જ્યારે પરમ ગુરુના શરણમાં આવ્યા અને એનું જ્ઞાન મળ્યું ત્યારે એને આત્મસંતોષ થયો. અને વૈભવ કેવો એમનો, જેમના ખાતામાં એકાઉન્ટમાં કોઈ એક રૂપિયો નથી,
જેમની પાસે 1 રૂપિયો નથી. આપણને ખબર છે કે પૈસા વગર તો એક ડગલું ના ભરાય. કપડાની અંદર માત્ર 2 જોડી કોપીન જ, એ સિવાય વધારાનું કોઈ વસ્ત્ર નથી. ન ઉનાળાની ગરમીની કઈ ચિંતા છે, ન શિયાળાની ઠંડીની ચિંતા છે, ન વરસાદની ચિંતા છે. એની પાસે કેવો વૈભવ હશે? ન એની પાસે કોઈ મકાન હતું, ન કોઈ મિલકત હતી, છતાં પણ સદાય પ્રસન્ન રહેતા હતા. એ ગુરુ મહારાજનો વૈભવ છે. એને જોઈને આપણે પ્રભાવિત થઈએ કે આ વૈભવ આપણને ક્યારે મળશે, એને મેળવવા માટે આપણે કંઈક કરીએ. આ બધું તો હશે તો થોડી વાર માટે ખુશ રહીશું, પાછું વળી જતું રહેશે તો દુઃખી થઈ જઈશું. અને આ બધું હોવા છતાંય કઈ નવી મુસીબત આવે છે ને ત્યારે આપણે તો દુઃખી જ થઈ જઈએ છીએ. લાખો રૂપિયા બેંકમાં પડ્યા હોય, મોટો રાજમહેલ હોય, ગાડી પડી હોય, પણ પેરાલિસિસ થઈ ગયો તો કરવાનું શું? કંઈ પણ બીજું થઈ જાય, કંઈ પણ મુશ્કેલીઓ આવે છે, પછી આપણા માટે કંઈ કામનું રહેતું નથી. એક ગામમાં ગયા અમે, એક બાઈને 2 ચરણ કપાઈ ગયા હતા, વ્હીલચેર પર બેઠા હતા. તો પહેલા તો બહુ સારું હતું, પણ એક્સિડેન્ટલી આ થયું. જ્યારે એના પગ સારા હશે ત્યારે વિચાર કર્યો છે કે ભવિષ્યમાં મારા આ બંને પગ કપાઈ જવાના છે, ખબર નથી એને. પણ પછી પરાધીનતા શરૂઆતમાં બહુ લાગે છે, પછી સ્વીકારી લેતા હોય છે, પછી તો જે સ્થિતિ છે એમાં આનંદથી રહેવાનું જ માને છે, પછી દોડાદોડ કરવાનું નથી માનતા. એમ આપણે બિનજરૂરી દોડાદોડ છોડીને જે કરવાનું છે ને એ માર્ગે ચાલવાનું છે. તો કામનાઓ માણસને દુઃખી કરે છે, એ માણસને બાંધવાનું કામ કરે છે. ક્રોધ, કામના એટલે ઈચ્છાઓ, નાની ઈચ્છાથી માંડી અને પ્રબળ કામના. પ્રબળ કામના છે શરીર સુખની, વિષય સુખની, જે માણસને ચારિત્ર ભ્રષ્ટ કરી દે છે. મોટા મોટા ઋષિમુનિઓ પણ ભ્રષ્ટ થઈ ગયા છે. એમાં તો ભ્રષ્ટ થઈ ગયા પછી ઉપર જવું પણ ઘણું મુશ્કેલ થઈ જાય છે. અહલ્યાને શિલા બનાવી દીધી, કારણ કે દેવતાઓએ એના ચારિત્રને ભ્રષ્ટ કર્યું. અહલ્યાનું એ એના રૂપથી પ્રભાવિત થઈ ગયા. જો બ્રહ્માંડના દેવતાઓ પણ રૂપથી પ્રભાવિત થતા હોય તો સંસારના તો સામાન્ય જીવ છે, એના હાથની વાત નથી. એટલે ગુરુના ચરણમાં જવાનું છે કે આપણી ઈચ્છાઓ જો ગુરુમાં જોડાઈ જાય ને તો આ કામનાઓ આપણને આડી જ નહીં આવે. કારણ કે મન આપણું ગુરુમાં લાગેલું હોય ત્યાં કામના કોઈ પદાર્થ સામે આવે તો આપણા માટે એનું કોઈ મહત્વ જ ન રહે, ત્યારે કામના શું કરશે? અને રૂપ સૌંદર્યને જોવાની દ્રષ્ટિ મળી જાય ગુરુ મહારાજની કૃપાથી કે આખર તો આ બધું ક્ષણભંગુર છે. કામની વાત કરીએ ત્યારે ભગવાન બુદ્ધ એક રાજાના રાજકુમાર હતા, સુંદર પત્ની હતી, એક પુત્ર હતો, પણ છતાં એને શાંતિ નહોતી. એ શાંતિની શોધમાં નીકળી ગયા અને એને બૌદ્ધત્વ પ્રાપ્ત થયું. ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. એની પાસે પણ કોઈ સંપદા નથી. રઘુરામ મહારાજ જેવું એનું સંન્યાસી જીવન, ભજનના ભરોસે, ભગવાનમાં અને ભજનમાં ભરોસો હોવો જોઈએ. ભજનો ગાયા છે ને, ભજનના ભરોસે રહેજો, એ અંતે એ નરયો પુષે, અમર બીજ જેને હાથ આવ્યું એને કાળ કેમ કરી લો પુષે. જે અમર એ બીજ જેને હાથ આવ્યું એને કાળ કેમ કરી લો પુષે.
અમર વસ્તુ આપણા હાથમાં આવી જાય ને પછી કાળ આપણું કશું બગાડી શકે નહીં. બાકી આ બધું કાળની અંદર ખપી જવાનું. આજે છે, 100 વર્ષ પછી આમાંનું કંઈ નહીં હોય. 100 વર્ષ પહેલા આ હતું નહીં. બદલાતું જ રહેશે. માણસો બદલાતા રહેશે, શરીરો બદલાતા રહેશે, બધું માટીમાં મળી જશે. આપણને મળ્યું છે ને તો એનો સદુપયોગ કરીને આપણે તો કામ કરી લેવાનું છે. એની જગ્યાએ માણસ આની પાછળ પડીને ફસાઈને માણસ દુઃખી થઈ જાય છે તો કાગડા, કૂતરા, બિલાડાની અંદર કેટલાય જન્મો સુધી ફરતા રહે છે. એટલે કામનાઓ, સંસારની જે વાસનાઓ છે, ખાવાની જરૂરિયાત છે પણ સ્વાદ માટે નથી જમવાનું. ભલે સ્વાદિષ્ટ ભોજન જમો પણ સ્વાદ માટે નથી જમવાનું. ભોજન શરીર માટે છે, ભોજન માટે આપણે નથી. સંપત્તિ પણ આપણા જીવનની જરૂરિયાત છે, એનો આપણે સદુપયોગ કરવાનો છે. એટલે કામના માટે બુદ્ધ જ્યારે યુવાનીની અંદર આ સાધના કરીને ભિક્ષાવૃત્તિ કરે છે, એમાં એક મહિલા મળી, એના યુવાન રૂપથી પ્રભાવિત થઈ ગઈ અને બુદ્ધને કહે છે કે હું તમને ભિક્ષામાં શું આપું, હું સ્વયં જ આપની થઈ જાઉં. એનો કહેવાનો આશય જ કંઈક અલગ હતો. એના રૂપથી પ્રભાવિત થઈ અને એમની થવા આવી હતી. એને તો પત્ની બનવું હતું. એને ખબર નથી આને તારા કરતા સુંદર પત્ની હતી. એને પણ એને છોડી દીધી છે. એનો મોહ છૂટી ગયો અને સત્ય વસ્તુ જયારે હાથમાં આવી અને પાછા ઘરે આવે છે, એ કયા વગર ગયા હતા ને, એટલે એનો જવાબ લઈને જવાબ આપવા માટે આવે છે. તમારાથી મને કોઈ નફરત નથી, પણ જીવનની સત્યતા એ આ છે. સાથે રહીએ તોય શું ને ન રહીએ તોય શું. સત્યતા શું છે, જીવન શા માટે મળ્યું છે, એને આપણે વિચારવાનું છે. રાત દિવસ વિચારવું જોઈએ કે આપણે કોણ છીએ. જેની પાછળ દોડીએ છે, રાત દિવસ દુનિયાની વાતો કરવામાં સમય ગુમાવીએ છીએ, પણ આપણે પોતાનો તો વિચાર જ નથી કરતા. મુખ્ય ને કલ્પના જલ્પના મનતણી. પરમ ગુરુ કહે છે આ સંસારની કલ્પનાઓ ને જલ્પનાઓ તું છોડ. તારે જેટલું જરૂરી હોય ને એટલું ચિંતન કરીને કામ કર, બાકી તારો વિચાર કર. તુજ વિના અન્ય નહીં કોઈ દૂજો, તારા સિવાય સત્ય કંઈ જ નથી. આ બધું જે મળ્યું છે આના સંગમાં રહીને તું નીકળી જઈશ. આ બધું તો છૂટી જવાનું છે, મળી જવાનું છે. સત્ય નથી. સત્ય નથી એનો મતલબ એવો નથી અત્યારે છે વસ્તુ એનો ઉપયોગ કરવાનો છે, પણ એ સત્ય નથી કે તું એને જ સત્ય માનીને બેઠો છે, એનું ચિંતન કરે છે, એ જ સુખ છે એવું નથી. આ તો ભૂકંપનો આંચકો આવ્યો તો જમીન ભેગું થઈ જાય, શું કરવાનું? કેટલાય લોકોને થઈ જાય છે. એટલે એ સત્ય નથી. શરીર પણ સત્ય નથી. કેમ? આજે છે એ સત્ય છે, સંબંધીઓ છે એ સત્ય છે, પણ કાયમને માટે રહેવાના નથી. એ સત્ય છે. અને તું છે ને રહેવાનો છે. આ બધું છૂટી જશે, સગાઈ છૂટી જશે, શરીર છૂટી જશે, સંપત્તિ તું માને છે તારી છે, ભલે આટલી હોય કે કરોડોની હોય, પણ જેવું શરીર છૂટી ગયું એટલે કરોડોમાંથી તમારું નામ કમી થઈ જશે. પછી 1 લાખ રૂપિયા તમને બીજા જન્મમાં નહીં મળે. તો આ જન્મમાં તને જે મળ્યું તો એનો તે સદુપયોગ કરી લીધો હોત. આ શરીર પણ મળ્યું છે, આનાથી ધારે એવા કર્મ સારા કરી શકે છે. જે સમય મળ્યો એમાં કંઈ ના કરે તો ભગવાનનું નામ લે ને એનાથી ઉત્તમ કોઈ કર્મ નથી. જીવનમાં ભગવાનની ખોજ કરો, એનું જ્ઞાન સાંભળો, એના ગુણગાન કરો, પૂજા ને પ્રાર્થના કરો, અને આપણું જે કર્તવ્ય કર્મ હોય એ પણ ભગવાનનું નામ લેતા લેતા કરીએ. કામ તો થવાનું જ છે, કામ કરવાનું પણ છે. ભક્તિ એમ નથી કહેતી કે તમે કર્મહીન બની જાઓ. તમારું કર્તવ્ય ધર્મ, કર્તવ્ય કર્મ છે એ કરવાનું છે. સગા સંબંધીઓ છે એની સાથેનો જે કર્તવ્ય ધર્મ છે એ પણ નિભાવવાનો. પણ એવું નહીં નવરા બેઠા બેઠા બે ભેગા થઈને વાતો કરીને જીવન બરબાદ કરીએ. આપણે તો હગા હોય છે, પણ પછી નવરા પડીએ એટલે વાતોમાં સમય બરબાદ કરી દઈએ, મારા તારામાં સમય બરબાદ કરી દઈએ છીએ. એટલે બુદ્ધથી પ્રભાવિત થઈને કે છે હું તમારી થઈ જાઓ. બુદ્ધ એને ઓળખી ગયા કે આનો મનની મનસા શું છે.
એમની જોડીમાં ભિક્ષામાં આવેલું એક ફળ હતું સુંદર. એ મહિલાને આપ્યું કે આ ફળ છે ને તું સાચવી રાખજે, હું પાછો આવીશ લેવા માટે. મહિલા તો પ્રભાવિત થઈ હતી, એટલે કે કંઈ વાંધો નહીં, હું આ ફળને સાચવી રાખીશ. બુદ્ધ તો વિચરણમાં નીકળી ગયા. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, અઠવાડિયું થયું તો ફળ તો વાસી થવા માંડ્યું. અને 15 દિવસ થાય તો ફળની શું સ્થિતિ થાય? એ તો બગડી જાય છે. અઠવાડિયામાં પણ બગડી શકે છે. તો અઠવાડિયા 10 દિવસની અંદર એ ફળ બગડી ગયું. પછી તો દુર્ગંધ મારતું હતું, એટલે સ્ત્રીએ પછી ફળને ફેંકી દીધું. અને એની બુદ્ધને તો ખબર હતી આટલા દિવસ પછી આ ફળનું અસ્તિત્વ રહેશે નહીં. એટલા દિવસ પછી આવે છે અને માગે છે કે લાવ, મેં તને આપેલું ફળ મને પાછું આપ, પછી તારી ઈચ્છાનો હું જવાબ આપીશ. ત્યારે એ બેને વાત કરી કે ભાઈ, મેં એને સાચવી રાખ્યું, પણ થોડા દિવસમાં તો એ વાસી થઈ ગઈ. જે શરીર સુંદર દેખાય છે ને, એક દિવસ તો વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે વાસી ફળ જેવું થઈ જાય છે, ઉપર કડછલીઓ પડવા માંડે અને છેવટે એ રોગી પણ થઈ જાય છે. એમ આ ફળ પણ બગડી જાય છે અંદરથી અને છેવટે દુર્ગંધ મારવા માંડે છે. ત્યારે એને ફેંકી દીધું મેં. એટલે ભગવાન બુદ્ધનો કહેવાનો આશય એ જ હતો કે તું જે શરીરને જોઈને પ્રભાવિત થઈ છે ને, એની સ્થિતિ આ ફળ જેવી જ છે. સમયની ધારામાં જેમ ફળ વાસી થઈ ગયું, બગડી ગયું અને ફેંકી દીધું, આ શરીર પણ એવું જ છે. આમાં કંઈ વિશેષતા નથી. એટલે જ્ઞાન જો સમજાઈ જાય કોઈ મહાપુરુષની કૃપાથી, તો જ આ મોહનું આકર્ષણ છૂટે. નહીં તો કામનાઓ છે ને છૂટતી જ નથી. જરૂરી તો કંઈ હોય છે, ઈચ્છાઓ સ્વાભાવિક, પણ માણસને જરૂર ના હોય ને, એ બિનજરૂરી ઈચ્છાઓ પણ માણસને પરેશાન કરતી હોય છે. આજના વ્યસનો છે, છોડવાની હિંમત કોઈને? એકવાર પકડ્યું પછી છૂટતું નથી. ક્યાં જરૂરી છે પણ એના વગર ચાલતું નથી. એવી તો ઘણી બધી કુટેવો હોય, જોવાની પણ હોય, સાંભળવાની પણ હોય, બોલવાની પણ હોય. બકબક કર્યા જ કરે. સામેવાળાને ગમે છે કે નથી ગમતું, જરૂરી છે કે નહીં, લાભ છે કે નહીં, કશું નથી જોતા. ભગવાને વાણી તો એક અમૂલ્ય આપી છે કે જેનો આપણે વિવેકથી વિચારીને વાપરવી જોઈએ. પૈસા ગમે ત્યાં ન વાપરી દઈએ, એમ વાણીનો પણ બિનજરૂરી બગાડ નહીં કરવો જોઈએ. એ મૂલ્ય છે, કિંમતી રત્ન છે. એક એક શબ્દ જો યોગ્ય રીતે ગોઠવીને બોલવામાં આવે ને તો એનો મહિમા વધી જાય છે. શબ્દોની કિંમત હોય છે. નહીં તો તમે ગમે તેટલી રાડો પાડો ને કોઈ સાંભળે જ નહીં. કારણ કે બકવાસ જ કરીએ તો શું થાય? બોલતા ના આવડે તો કોઈ મહત્વ નથી રહેતું. વાણીનું મહત્વ ના રહે ને આપણું કોઈ મહત્વ રહે? કોઈ આપણે બોલીએ ને તો લોકો ભાગવા માંડે. એટલે કામ, ક્રોધ, આપણી જે કામનાઓ છે ને, ઈચ્છાઓ, એ પૂરી ના થાય ને એટલે ક્રોધ થાય છે. ઘરમાં આપણે કહીએ એમ કોઈ ન કરે એટલે આપણને ગુસ્સો આવે છે. એટલે ઈચ્છાઓ ન પૂરી થાય તો ક્રોધ આવે છે. એટલે ઈચ્છાઓને નિર્મૂળ કરીએ તો ક્રોધમાંથી પણ આપણને મુક્તિ મળી જશે. એટલે તમોગુણમાંથી ક્રોધનો જન્મ થાય છે, રજોગુણમાંથી કામનો જન્મ થાય છે. અને બંનેની અંદર લોભ સમાયેલો છે. કામ, ક્રોધ અને લોભ. લોભ એ પાપનો બાપ છે, પાપને જન્મ આપનાર. એટલે એમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. જે 3 દુર્ગુણ આપણા શરીરની અંદર, આપણા ઇન્દ્રિયો, અંતસ્કરણ અને ગુણને બધાને એમના જેવા બનાવી દીધા છે. એટલે ઉલટું જ કામ કરે છે. આપણી ઇન્દ્રિયો, એના ઉપર અંતસ્કરણ અને એના ઉપર 3 ગુણ. આ કામ, ક્રોધ અને લોભ 3 દોષ એવા છે ને, એ જ આપણા સુખનું કારણ બને છે ને એ જ આપણા દુઃખનું કારણ બને છે. તો કામ, ક્રોધ, લોભ એ 3 નરકના દ્વાર છે, એવું શ્રી કૃષ્ણએ કહ્યું છે. અને ક્ષમતા, સંતોષ અને સત્સંગ, આ 3
એ મુક્તિના દ્વાર છે. ત્રણમાંથી છૂટવું હોય તો ત્રણ સદગુણોને જીવનમાં ખીલાવી દો તો આ ત્રણના બંધનમાંથી આપણને મુક્તિ મળી જશે. એટલે દિવ્ય પરમ ગુરુ અગાધ બોધમાં પણ લખ્યું છે કે મારા સાચા ભક્ત એ છે કામ ક્રોધ મોહ તજી અહંકારા રખ શોક અભિમાન વિકારા શીલવંત લક્ષે નિષદી નહીં સો સાચે હમેરે હરિજન હી. એ જ મારા સાચા હરિજન છે જેને કામ ક્રોધ લોભ મોહ અને અહંકારનો ત્યાગ કરી અને સિલવંત લક્ષ્ય આનાથી દૂર રહીને મારું જે સ્મરણ કરે છે. કારણ કે ભગવાનનું સ્મરણ કરવાની અંદર વિક્ષેપ કરાવનારા કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર છે. સિલવંત લક્ષ્ય આપણે એનું ભજન કરવાનું છે. એટલે તો ગંગા સતી પાનબાઈને કહે છે હે સિલવંત સાધુને વારે વાર નમીએ પાનબાઈ જેના બદલે નહીં વ્રતમાન ચિત્તની વૃત્તિ રે જેની સદાય નિરામણી મહારાજ થયા મહેરબાન મહારાજ થયા મહેરબાન. જ્યાં કામ ન હોય ક્રોધ ન હોય લોભ ન હોય મોહ ન હોય અભિમાન ન હોય ત્યાં જ એમની વૃત્તિ નિર્મળ રહે છે. એવા સિલવંત સાધુ કે એને કઈ પણ પરિસ્થિતિમાં એને કોઈ કામના ન આવે સંસારની કે ક્ષણ માટે ક્રોધ ન આવે લોભ ન રહે સહેજ પણ અહંકાર ન હોય એવા સાધુને તમે કે છે નમન કરો. કરુણાના સાગર એ તો એવી દિવ્ય મૂર્તિ છે કે જેની અંદર તો પ્રથમથી જ કોઈ ગુણ નથી કોઈ દોષ નથી. જ્યારે અનેક મહાપુરુષે તો સાધના કરીને આને નિર્મૂળ કર્યા છે જ્યારે પરમ ગુરુ તો આ પ્રકૃતિના પ્રદેશમાં આવતા જ નથી. એને કોઈ દોષ સ્પર્શતા જ નથી એવી ગતિ જ એમની રહેલી છે. વિચાર કરો એની કરુણા જો આપણા ઉપર થઈ જાય સોહંગ સ્વરૂપની કરુણા એ પરમ ગુરુનું સ્વરૂપ છે. જો આપણે ભજન કરીશું તો સોહંગની થોડી થોડી અનુભૂતિ થશે. જે આનંદ છે ને ભજન કરતા સત્સંગ કરતા સેવા કરતા સ્મરણ કરતા જે આનંદનો અનુભવ થાય છે જે સમયે કોઈ ઈચ્છાઓ નથી રહેતી એવો એક આનંદ હોય છે એ સોહંગની નજીકનો આનંદ છે. એની સાથે એકતા કરવાનો આપણે અભ્યાસ કરવાનો વારંવાર આવા કાર્યો કરીને લાભ લેતા રહીએ. એટલે આજે સદગત આત્મા ગણપતભાઈ ગણપત દાદા એની પાવન સ્મૃતિમાં પરિવારજનોએ ખૂબ સરસ આયોજન કર્યું સત્સંગનું અને વિશેષ સંતવાણીનું આયોજન કર્યું છે. ખરેખર પારાયણ તો હું ઘણા કરું છું પણ ક્યાંક જ આવું જોવા મળે. એની ઊંડા ભાવના છે એની સંતવાણી પ્રત્યે રુચિ છે અને લાભ છે કોઈ નિમિત્તે મળે છે. એક સમય હોય છે કે જ્યારે બધા અહીંયા ઉપસ્થિત હોય ને એક નિમિત્ત હોય ત્યારે આવું ઉત્તમ કાર્ય થાય. સદગત આત્માને સાચી શ્રદ્ધાંજલિ તો મળે છે પણ આખા પરિવારને એના આશીર્વાદ મળી જાય છે. ખરેખર પરિવારને બધાને ખૂબ ધન્યવાદ છે. ભગવાનની ને ગુરુ મહારાજની કૃપા હોય ત્યારે જ આવા કાર્યો થઈ શકે છે. નહીં તો લોકો છે ને સામાજિક કાર્યોમાં લાખો રૂપિયા ખર્ચી નાખે પણ ધર્મ કાર્ય કરવાનું હોય ને તો બધા બહાના કાઢતા હોય કે ના 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 નથી કરવું. આ માનવ જીવન એના માટે મળ્યું છે ને માનવ જીવનમાં થશે પછી ગાયો ભેંસોમાં જાય તને કોઈ નહીં કહે કે તું આ કર અને ત્યાં કઈ તને લાભ મળવાનો નથી. એટલે આ સમય છે લાભ લેવાનો. તો હવે આપણે અહીંયા સાલિયાથી
ભજન આરાધક મનહરભાઈ પધાર્યા છે, તો ઘણા એમની સાથે પરિચય છે, ત્યાં મંદિરે પણ આવે છે, તો એનો વાણી દ્વારા સંતોની વાણી શ્રવણ કરીને લાભ લઈશું. આ સાથે અહીંયા મારી કથાને વિરામ આપું છું. અસ્તુ સત કેવલ સાહેબ. જે ઘરના સભ્યોએ બોલવાની છે, બાકી હોય એમને. બહેનોમાંથી પણ હવારે બોલજો, હવારે તમારો નંબર લાગશે. કારણ કે આ બધું આવડવું જોઈએ આપણને. આપણે કરીએ ને આપણે આવડે નહીં તો પછી શું કામનું? આપણી પરંપરાને આપણે અનુસરવાનું છે. હેલો, હા જી. જય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય. सब कुबेराचार्य महाराज की જય. सब संतान की જય. सब जीवन की જય. ज्ञान संप्रदाय की જય. गुरु गाजी सारसापुरी की જય. कैवल धाम की कथा सत्संग गुणावती का सत केवल साहेब. 3 વાર માથું નમાવીને પ્રણામ કરીશું. સત કેવલ સાહેબ કહીને ખોળામાં ખુલ્લા હાથ રાખીને સત કેવલ સાહેબ, ખોળામાં ખુલ્લા હાથ રાખીને સત કેવલ સાહેબ. કેવલ હંસો સત કેવલ સાહેબ. બાજુમાં બેઠા છે ને પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ. એ નામે સત કેવલ સાહેબનું સ્મરણ થશે, ભગવાનનું નામ લેવાશે તો સમજવાનું કે લાખો રૂપિયા દેતા ન મળે એવું આ નામ છે. જેટલી વખત લેવાશે કોઈ નિમિત્તે એટલો આપણને લાભ મળશે, એટલા સંસ્કાર મળશે.